ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના ગ્રંથાલય ખાતા દ્વારા દાંતીવાડા ખાતે તાલુકા કક્ષાએ પુસ્તકાલયની ભેટ મળતા ધાનેરાના ધારાસભ્ય માવજી દેસાઈના વરદ હસ્તે લાઇબ્રેરી ખુલ્લી મૂકવામાં આવી હતી। દાંતીવાડા ખાતે નવીન તાલુકા કક્ષાની સરકારી પુસ્તકાલયનું ધારાસભ્ય માવજી દેસાઈના વરદ હસ્તે તેમજ ગાંધીનગરથી ડોક્ટર જયરામ દેસાઈની પ્રેરક ઉપસ્થિતિમાં પ્રજાજનો માટે લોકાર્પિત કરવામાં આવતા સાહિત્ય રસિકો વાચકો વિદ્યાર્થીમાં આનંદની લાગણી પ્રસરી હતી। આ સરકારી તાલુકા પુસ્તકાલયમાં 3000થી વધુ પુસ્તકો, સામાયિકો, વર્તમાનપત્રો ઉપલબ્ધ છે। ગ્રંથાલયમાં વિવિધ વિષયોના પુસ્તકો તેમજ બાળકો માટે પુસ્તકો, સ્પર્ધાત્મક પરીક્ષાના પુસ્તકો પણ ઉપલબ્ધ છે। સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરતા વિદ્યાર્થીઓ માટે સુંદર બેઠક વ્યવસ્થા પણ કરવામાં આવી છે। આ પ્રસંગે દાંતીવાડા તાલુકા વિકાસ અધિકારી પિયુષભાઈ પાયઘોડે, રણજીતસિંહ વાઘેલા, માજી સરપંચ દાંતીવાડા આહજીભાઈ પરમાર, પૂર્વ પ્રમુખ દાંતીવાડા તાલુકા પંચાયત સવજીભાઈ ચૌધરી, પૂર્વ ચેરમેન બનાસ બેંક પાલનપુર દશરથભાઈ ચૌધરી, બીઆરસી દાંતીવાડા નીતાબેન નરેન્દ્રભાઈ જોશી, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ મહિલા મોરચો તેમજ મદદનીશ ગ્રંથાલય નિયામક મહેસાણા જે.કે. જાળિયા અને અન્ય રાજકીય અગ્રણીઓ, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમને શોભાવ્યો હતો। આજે દાંતીવાડા ખાતે રમતગમત અને યુવા સંસ્કૃતિ વિભાગ દ્વારા જે ખૂબ વર્ષોથી અમારી માગણી હતી કે ધાનેરા વિધાનસભા વિસ્તારની અંદર દાંતીવાડા અને ધાનેરા તાલુકાની અંદર એક સારું પુસ્તકાલય બને એ માટેના એના આજના ઉદ્ઘાટન પ્રસંગે ડિપાર્ટમેન્ટ તરફથી વધારેલા નાયબ મદદનીશ ગ્રંથાલય જયરામભાઈ અને એમની ટીમ અને સૌ મંચસ્થ સન્માનીય આગેવાનો દ્વારા આજે આ વિસ્તારની અંદર બાળકો માટે અને સાથે સાથે બધા જ લોકો માટે એક આ દાંતીવાડા વિસ્તારની અંદર પુસ્તકાલય જ્યારે ઓપનિંગ કરવાનું થયું છે ત્યારે એનો વધુમાં વધુ ઉપયોગ સૌ બાળકો સ્પર્ધાત્મક પરીક્ષા માટે અને વડીલો, આગેવાનો બધા જ લોકો આનો વધુમાં વધુ ઉપયોગ કરે એ પ્રકારનું કામ કરવા માટે જ્યારે ખુલ્લે મૂક્યું છે ત્યારે હું સરકારશ્રીનો પણ હૃદયપૂર્વક આભાર માનું છું કે છેક છેવાડાના વિસ્તાર એવા રાજસ્થાનની બોર્ડરે પણ અમારા વિધાનસભા વિસ્તારની અંદર બંને જગ્યાએ દાંતીવાડા અને ધાનેરાની અંદર આજે પુસ્તકાલયનું ઓપનિંગ અને ઉદ્ઘાટન કર્યું છે ત્યારે આ વિસ્તારની પ્રજા પણ સરકારશ્રીનો હૃદયપૂર્વક આભાર માને છે। બલસી દરબાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।